આજે મેં ઘણા સમય પછી રવાના લોટના ઘૂઘરા બનાવ્યા છે। રવાના લોટના ઘૂઘરા મારા ફેવરેટ છે, જે માવા કરતાં પણ વધારે ટેસ્ટી હોય છે, બહુ જ સરસ બનતા હોય છે। તો રવાના લોટના ઘૂઘરા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા કાજુ બદામ તેલમાં શેકી લીધા છે અને રવો પણ તેલમાં શેકી લીધો અને પછી માવાને પણ આ રીતે શેકી લેવાનો છે સારી રીતે। ને પછી તે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને 1 પોણી વાટકી જેટલી મેં અહીંયા ખાંડ દળેલી ઉમેરી છે ને થોડી ધરાક અને ઇલાયચી પાવડર ઉમેરી અને પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો હવે ઘૂઘરા બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો લોટ બાંધવાનો છે। તો લોટ બાંધવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે અને પછી તેને ચાળણીની મદદથી ચાળી અને 3 પાવડા જેટલું તેમાં મોણ નાખી દીધું છે। મોણ નાખી અને પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હું અહીંયા પાવડું વાપરું છું એટલે પાવડાની મદદથી મેં મોણ નાખ્યું છે, તમે મોટી ચમચી ભરીને પણ નાખી શકો છો। પછી થોડું પાણી ઉમેરતું જવાનું છે અને આ રીતે લોટ બાંધી લેવાનો છે। લોટ બાંધી અને પછી પૂરી જેવડા આપણે લોઈ બનાવી લેવાની છે અને પૂરી જે રીતે વણી લઈએ તે રીતે જ વણવાનું છે। તો પૂરી વણી અને પછી મેં જે સ્ટફિંગ બનાવ્યું હતું તે પૂરીની બરોબર વચ્ચોવચ્ચ આ રીતે રાખી અને પછી કિનારી ઉપર પાણી આ રીતે લગાવી અને પછી ઘૂઘરાને વાળી લેવાના છે ને પછી હાથની મદદથી તેમાં આ રીતે ડિઝાઇન બનાવી લેવાની છે। તો મેં આ રીતે બધા જ ઘૂઘરા બનાવી લીધા છે ને હવે ધીમા ગેસ ઉપર આપણે બધા જ ઘૂઘરા તળી લેવાના છે। તેલ મેં અહીંયા બહુ ગરમ નથી થવા દીધું, કારણ કે તેલ ગરમ થઈ જાય તો ઘૂઘરા જલ્દી લાલ થઈ જાય છે અને સરખી રીતે તળાય પણ નહીં। તો મેં અહીંયા ધીમા ગેસ ઉપર થોડી વાર માટે ધીરે આ રીતે તળાવવા દીધા છે। તમે જોઈ શકો છો ઘૂઘરાનો કલર હવે ધીરે બદલાઈ ગયો છે। તો હવે ઘૂઘરા આપણા સારી રીતે તળાઈ ગયા છે। તો આ રીતે આપણે તેને કાઢી લઈશું। તો સરસ મજાના રવાના લોટના ઘૂઘરા તૈયાર છે।